તો 2 દિવસની ગુજરાત મુલાકાત બાદ રવાના થયા રાહુલ ગાંધી। 2 દિવસમાં રાહુલ ગાંધીએ સિનિયર નેતાઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી। રાહુલ ગાંધીની મુલાકાત પર પ્રદેશ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી। રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓને નવી ઉર્જા મળી છે। શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસને નુકસાનનું સૌથી મોટું આંતરિક ઝઘડા કારણ બતાવ્યું છે, તો પક્ષની વિરુદ્ધમાં કામ કરનાર સામે પગલાં લેવાની રાહુલ ગાંધીએ સૂચના આપી છે। અને ખૂબ સરસ રીતે આપણી ગુજરાતની જે અસ્મિતા છે, ગુજરાતીઓનું જે જોમ છે, ગુજરાતીઓના લોહીમાં જે તાકાત છે, એમણે ખૂબ બિરદાવી। કેટલીક બાબતો અંગે અમારી જવાબદારીઓનું પણ ધ્યાન કરાયું, જેમાં મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ માટે કે માત્ર સત્તા લઈ લેવા માટેનો સંઘર્ષ નહીં, એક નવી દિશાને દ્રષ્ટિ ગુજરાતીઓની સેવા માટેની આપવાની વાત પણ થઈ અને અમારા કંધા પર એ મોટી જવાબદારી છે। બિલકુલ રાહુલ ગાંધીજીનો સ્પષ્ટ સંદેશ હતો કે પક્ષમાં રહીને પક્ષનું નુકસાન કરતા લોકો હોય, એક પક્ષ માટે સંપૂર્ણ વફાદાર અને લડનારો સૈનિક છે, અને બીજો એક એવો વર્ગ છે કે જે સેટિંગ કરી લેતો હોય, ક્યાંક ને ક્યાંક સ્વાર્થના સંધાન માટે પક્ષને નુકસાન કરતો હોય। વ્યક્તિગત સ્વાર્થથી ઉપર પક્ષનું હિત હોવું જોઈએ એ વાત ભૂલીને કોઈ કામ કરતો હોય, અથવા ક્યાંક ને ક્યાંક કોઈક મિલાપણાથી કામ કરતો હોય, તો એવા લોકોને ચિહ્નિત કરીને, એટલે કે શોધી કાઢીને એને પણ દૂર કરવા જોઈએ, એ સ્પષ્ટ સંદેશો હતો। કોંગ્રેસ